ચલો, સરસ મજાના ટોપિક સાથે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આજનો ટોપિક એકદમ સિમ્પલ છે અને મજેદાર છે. અને ટોપિક શું છે તો કે વુ વિશે આપણે માહિતી મેળવીશું. શાને મેળવવાની છે માહિતી? તો જોઈએ. વુ એટલે કે કોણ. બરાબર. જ્યારે કોઈ વ્યક્તિ વિશે આપણે માહિતી મેળવવાની છે ત્યારે આપણે વુ વડે પ્રશ્ન પૂછીએ છીએ. તો આના વિશે જ્યારે કઈ રીતે માહિતી પૂછવી, કઈ રીતે પ્રશ્ન કરવો તેની ચર્ચા આજે કરશું. ફોર એક્ઝામ્પલ, આપણાથી દૂર કોઈ ઉભેલી વ્યક્તિ છે તો આપણે કહીએ વુ ઇઝ ધીસ. નજીક છે તો વુ ઇઝ ધીસ કહીએ, દૂર તો કે વુ ઇઝ ધેટ. તે કોણ છે, પેલું કોણ છે, આ કોણ છે. આ પ્રકારની જ્યારે માહિતી મેળવવી હોય ત્યારે વુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. બરાબર. તો એની આપણે ચર્ચા કરીએ અને જોઈએ એક પછી એક કે કઈ રીતે વુ છે તે આપણા જનરલ ઉપયોગની અંદર આવે છે. તો પ્રથમ શરૂઆત કરીએ તેની અંદર જોઈએ તો કે અર્થ અને ઉપયોગ, મિનિંગ એન્ડ યુસેજ, તેનો અર્થ શું થાય છે ને તેનો ઉપયોગ શું છે તેના વિશે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે વુનો ઉપયોગ મુખ્યત્વે શેના માટે? તો કે વ્યક્તિ વિશે જાણવા માટે થાય છે. તેના વિશે તો કે વ્યક્તિના વિશે જાણવા માટે શેનો? તો કે વુનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આપણે પૂછવું હોય કે કોઈ કામ કોણે કર્યું, વુ ડુ ધીસ વર્ક, આ કામ કોણે કર્યું, વુ ડુ ધેટ વર્ક. તો આ રીતે જ્યારે કોઈએ કામ કોણે કર્યું છે તે જાણવું હોય ત્યારે શેના વડે? તો કે વુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. અથવા પેલી વ્યક્તિ કોણ છે અથવા સામે રહેલી વ્યક્તિ જે છે તે કોણ છે તેવું પૂછવું હોય ત્યારે શેના વડે? તો કે વુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે કઈ કઈ રીતે ઉપયોગ થાય છે. દરેકની માહિતી છે એકદમ સિમ્પલ અને સરળતાથી આપણે આગળ મેળવીએ. તો જોઈએ કે આ દરેકે દરેક છે તે કઈ રીતે ઉપયોગ લેવાય છે. સૌપ્રથમ ચર્ચા કરીએ તો સ્ટ્રક્ચરની વાત કરીએ, વાક્ય રચના. તો અલગ અલગ વાક્ય રચના જે છે તે બે પ્રકારની જોવા મળે છે. તો સૌપ્રથમ વ્યક્તિની ઓળખ માટે વુ ઇઝ, શું કીધું? વુ પ્લસ ઇઝ અથવા આર પ્લસ સબ્જેક્ટ ને અહીંયા અન્ય શબ્દ આવી શકે છે. એક્ઝામ્પલ જોઈ એટલે ખ્યાલ આવશે આપણને કે આ સ્ટ્રક્ચર જે છે તે કઈ રીતનું કાર્ય કરે છે. આપણે કહીએ કે વુ ઇઝ ધેટ મેન. પેલો માણસ કોણ છે? આ રીતે પૂછીએ. અથવા બીજી રીતે વાક્ય આવું લઈએ કે વુ આર યુ, તમે કોણ છો? તો આપણે વ્યક્તિની જ્યારે માહિતી મેળવવાની છે ત્યારે શેના વડે પ્રશ્ન પૂછીએ છીએ? તે વુ વડે પૂછીએ છીએ અને આ રીતે રજૂ કરીએ છીએ. બરાબર. તો આ એક. ચાલો, ત્યાર પછી આ બીજા પ્રકારની વાક્ય રચના છે તેની ચર્ચા કરીએ તો ધ્યાનમાં આવશે કે કઈ રીતે બને છે. બરાબર. શું કીધું છે અહીંયા? વુ પછી વર્બ પછી ઓબ્જેક્ટ. તો આ પ્રકારની વાક્ય રચના છે તે કઈ રીતે બનશે? એક્ઝામ્પલ જોઈ એટલે ખ્યાલ આવશે. આપણે કહીએ કે વુ ઇઝ કોલિંગ, who is calling you. તમને કોણ ફોન કરી રહ્યું છે? અહીંયા તમે જોશો કે ક્રિયા જાણવા માટે ઉપયોગ, ક્રિયા કોઈ વ્યક્તિ જે છે તેના દ્વારા ક્રિયા થઈ છે તે. અહીંયા પણ સહાયકારક ક્રિયાપદ તો ઘણી વખત જોવા મળશે. અથવા બીજું વાક્ય લો તો તમને ખ્યાલ આવશે કે who won the match. મેચ કોણ જીત્યું? તો ક્રિયા કોના દ્વારા થઈ છે તે જાણવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર. મેચ છે તે કોના દ્વારા જીતવામાં આવ્યો, આ રીતે. તો જ્યારે આ ચાલુ કાળનું વાક્ય છે અને આ ભૂતકાળનું વાક્ય છે તો કઈ રીતે રજૂ થાય છે તે આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની ચર્ચા કરીએ તો એ નોંધ આપેલી છે આપણને. નોંધ શું છે? તો કે સામાન્ય રીતે વુ સાથે સાદા વર્તમાન કાળમાં એસ કે ઈએસ વાળું રૂપ આવે છે. બરાબર. કયું રૂપ આવે છે? તો કે એસ કે ઈએસ વાળું. તો અહીંયા તમે જુઓ કે આ જ વાક્ય જે છે તેને આપણે સાદા વર્તમાન કાળમાં રૂપાંતર કરીએ. તો જુઓ જોઈએ એ શું કહીશું કે વુ, અહીંયા ઇઝ નીકળી જશે, કોલ. તો અહીંયા કોલ જે છે તેની સાથે એસ કે એસ ફરજિયાત લગાવવાનું થશે. વુ કોલ્સ યુ, તમને કોણ ફોન કરે છે? ટૂંકમાં કહીએ તો જ્યારે સાદા વર્તમાન કાળનું વાક્ય આવે ત્યારે મુખ્ય ક્રિયાપદની સાથે સામાન્ય રીતે એસ કે એસ લગાડવું પડે છે, નહીં કે મૂળરૂપ. બરાબર. આપણે ધ્યાનમાં રાખીશું. ચાલો, હવે આપણી સમક્ષ કેટલાક વાક્ય આવે છે કે જે વાક્ય છે તે ગુજરાતીનું અંગ્રેજીમાં કઈ રીતે રૂપાંતર થાય તેને જોઈએ. તો પ્રથમ વાક્ય જે છે, તમારા પિતાજી કોણ છે? તો અહીંયા કોણ વડે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો શું કહીશું અહીંયા કે વુ ઇઝ છે એટલે કે ઇઝ, અને તમારા એટલે યોર. વુ ઇઝ યોર ફાધર, હુ ઇઝ યોર ફાધર, તમારા પિતાજી કોણ
છે. પછી બીજું વાક્ય, દરવાજો કોણે ખખડાવ્યો? તો અહીંયા શું કહીશું કે વુ. ખખડાવ્યો એટલે ભૂતકાળ છે, નોકડ. વુ નોકડ ધ ડોર. વુ નોકડ ધ ડોર. દરવાજો કોણે ખખડાવ્યો હતો. પછી આ રૂમમાં કોણ કોણ છે? હવે અહીંયા તમે જોઈ શકો છો કે શું ડબલ શબ્દ આવે છે, કોણ કોણ. એટલે આપણે કહીએ કે વુ આવ્યું, આ એક વુ આવ્યું તો વુ કોણ આવ્યું તો વુ. તો અહીંયા ડબલ વુ કોણ કોણ આવ્યું તો વુ વુ એવું થશે તો કે ના, એવું નહીં થાય. ખાસ ધ્યાનમાં રાખશો અહીંયા. તો અહીંયા શું થઈ જશે કે વુ ઓલ. અહીંયા વુ ઓલ એટલે કોણ કોણ, વુ ઓલ. પછી આર, અહીંયા બહુવચન થઈ જશે એટલે આર લઈશું આપણે. વુ ઓલ આર ક્યાં છે તો કે ઇન ધીસ રૂમ. વુ ઓલ આર ઇન ધીસ રૂમ. આ રૂમમાં કોણ કોણ છે, આ પ્રમાણે. પછીનું વાક્ય, તમને અંગ્રેજી કોણ શીખવે છે? તો અહીંયા આપણે કહીએ સાદો વર્તમાનકાળનું વાક્ય છે તો શું કહીશું વુ. શીખવવું એટલે ટીચ, વુ ટીચ. પણ આપણે હમણાં જ કહ્યું કે સામાન્ય રીતે શું લેવાનું છે, એસ કે એસ વાળું લેવાનું સાદા વર્તમાનકાળની અંદર. તો અહીંયા આપણે યસ લઈશું. વુ ટીચીસ યુ. શું તો કે ઇંગ્લિશ. વુ ટીચીસ યુ ઇંગ્લિશ. તમને કોણ અંગ્રેજી શીખવે છે? પછીનું વાક્ય, રસોડામાં કોણ રસોઈ કરી રહ્યું છે? ચાલુ વર્તમાન કાળ છે તો શું આવશે વુ. પછી ઇઝ, વુ ઇઝ. અહીંયા રસોઈ કરવાની ક્રિયા ચાલુ છે તો વુ ઇઝ કુકિંગ. વુ ઇઝ કુકિંગ ફૂડ. વુ ઇઝ કુકિંગ ફૂડ. ક્યાં તો કે રસોડામાં, ઇન ધ કિચન. ઇન ધ કિચન. ચાલો, તો આ છે આપણું ગુજરાતી અને અંગ્રેજી વાક્ય. અને હવે પછી કેટલાક નિયમ જે છે તેની ચર્ચા કરી લઈએ. તો આગળ જોઈએ. વાક્ય નંબર જોયા પછી અહીંયા જ્યારે આપણી સમક્ષ વાત આવે છે ઓળખ પૂછવા માટે, જ્યારે કોઈ પણ વ્યક્તિની ઓળખ પૂછવી હોય તો ત્યારે કઈ રીતે વાક્ય બને છે તેના ઉદાહરણ જોઈ લઈએ. આપણે શું કીધું, હુ ઇઝ ધેટ ગર્લ? પેલી છોકરી કોણ છે? આપણી સમક્ષ જ્યારે કોઈ આવે તો તેને જ્યારે આપણે પ્રશ્ન કરવો અથવા તો તેના વિશે જાણવું છે ત્યારે તેના નામની સાથે હુ ઇઝ ધેટ ગર્લ, પેલી છોકરી કોણ છે, આ રીતે. પછી હુ ઇઝ યોર ક્લાસ ટીચર? તમારા ક્લાસ ટીચર કોણ છે? વર્ગ શિક્ષક કોણ છે? તમારા વર્ગ શિક્ષક કોણ છે? પછીનું વાક્ય, હુ ઇઝ હી? તે કોણ છે? આપણી સમક્ષ જ છે તો આપણે કહીએ તે કોણ છે. પછી કીધું હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ? તમારો શ્રેષ્ઠ મિત્ર કોણ છે? તો જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે વ્યક્તિની ઓળખ વિશે દરેકે દરેક વાક્યમાં જોઈએ કે વ્યક્તિની ઓળખ પૂછવામાં આવી છે તો સામેવાળી વ્યક્તિની ઓળખ કઈ રીતે પૂછવી તે આ રીતે વાક્યોને રજૂ કરવામાં આવે છે. તમારી અનુકૂળતા પ્રમાણે કોઈ પણ વાક્ય જે છે તે રજૂ કરી શકો છો. અને ત્યાર પછીની ક્રિયા વાત કરીએ તો તે શું છે તો કે કર્તા. પર્સન ડુઈંગ એક્શન. કર્તા વિશે પૂછવા માટે કે જે વ્યક્તિ જે છે તે કઈ કાર્ય કરી રહ્યો છે, ક્રિયાત્મક દર્શાવ્યો છે તે દર્શાવવા માટે. જો અહીંયા કીધું હુ ઇઝ કોલિંગ યુ? તમને કોણ બોલાવી રહ્યું છે? તો કોલ કરી રહ્યું છે, ફોન કરી રહ્યું છે. તો અહીંયા પણ એ રીતે ક્રિયા જાણવા માટેનું કર્યું છે. પછી હુ વોન ધ મેચ? મેચ કોણ જીત્યું? પછી હુ બ્રોક ધીસ ગ્લાસ? આ કાચ અથવા તો ગ્લાસ કોણે તોડ્યો? બરાબર. અને ત્યાર પછી હુ વિલ કમ એટ યોર હોમ? તમારા ઘરે કોણ આવશે? અહીંયા તમે જુઓ જોઈએ કે ક્રિયા વિશેની, ક્રિયાનો કરનાર વ્યક્તિ જે છે તેના વિશે માહિતી જ્યારે પૂછવી હોય ત્યારે આ રીતે વાક્ય રજૂ કરવામાં આવે છે. અને હવે ત્યાર પછીના વાક્યની વાત કરીએ તો ત્યાં છે તો કે વ્યવસાય અથવા તો પદ જાણવા માટે. કોઈ પણ વ્યક્તિ શું વ્યવસાય કરે છે તેના પદ વિશેની માહિતી મેળવવા માટે હુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તે કઈ રીતે તે જોઈએ. તો શું કીધું, હુ ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા? ભારતના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? એટલે કે ભારતના વડાપ્રધાન કોણ છે? તો અહીંયા પદ વિશે માહિતી મેળવવાની વાત છે. પછી આમ તો વ્યક્તિ વિશે જ થાય પણ પદને ધ્યાનમાં રાખીને વ્યક્તિની માહિતી મેળવવાની છે. પછી હુ ઇઝ યોર પ્રિન્સિપાલ? તમારા આચાર્ય કોણ છે? તો આમ અહીંયા વ્યક્તિનું જ નામ જે છે તે આપણે દેવાનું છે, પણ અહીંયા કોણ તો કે આચાર્ય, એટલે કે પદને ધ્યાનમાં રાખીને પ્રશ્ન કરવામાં આવ્યો છે. પછીનું વાક્ય, હુ ઇઝ યોર ફેવરિટ ડોક્ટર? તમારા પ્રિય ડોક્ટર કોણ છે?
પછી હુ ઇઝ ધ કેપ્ટન ઓફ ઇન્ડિયન ટીમ, ભારતીય ટીમના કેપ્ટન કોણ છે, બરાબર, ભારતીય ટીમના કેપ્ટન કોણ છે. તો આ રીતે જ્યારે તેની ક્રિયાત્મક માહિતી જે છે તેના તે વ્યક્તિ વિશેની માહિતી જાણવી હોય તો ત્યારે આ રીતે ભૂગોળ પ્રશ્ન પૂછવામાં આવે છે, બરાબર. અને આગળની ચર્ચા કરીએ તો બીજા વાક્ય જે છે તેની હવે ચર્ચા કરીએ. શું છે વાક્ય પહેલું? આ પુસ્તક કોણે લખ્યું છે? તો શું કહીશું આપણે? હુ રાઇટ. હવે રાઇટ તો શું આવશે? રાઇટ છે. હુ રાઇટ્સ ધીસ બુક? હુ રાઇટ્સ ધીસ બુક? તમારો રોલ મોડેલ કોણ છે? તો આપણે શું કહીશું કે હુ ઇઝ યોર રોલ મોડેલ? હુ ઇઝ યોર રોલ મોડેલ? તમારો રોલ મોડેલ કોણ છે? પછી સ્ટેજ પર કોણ ગાઈ રહ્યું છે? ચાલુ કાર્ડ દર્શાવ્યો છે. તો આપણે શું કહીશું કે હુ ઇઝ, ગાવું એટલે શું? તો કે સિંગિંગ. હુ ઇઝ સિંગિંગ? ક્યાં? તો કે ઓન ધ સ્ટેજ. હુ ઇઝ સિંગિંગ ઓન ધ સ્ટેજ. પછી કાલે કોણ કોણ આવશે? ફરી વખત જો અહીંયા કોણ કોણ આવ્યું છે, હમણાં જ આપણે કીધું વુ વુ, એવું નથી કરવાનું થતું, બરાબર. તો અહીંયા શું થશે? વુ ઓલ. કાળ કયો છે? તો કે ભવિષ્ય કાળ છે. વુ ઓલ વિલ. કાલે કોણ કોણ આવશે? વિલ કમ. અને ટુમોરો who all will come tomorrow? કાલે કોણ કોણ આવશે? તો વિદ્યાર્થી મિત્રો, આ છે આજનો આપણા સરસ મજાના વુ-વાળા વાક્યની ચર્ચા. અને વુ-વાળા પ્રશ્ન જે છે તે આપણે કોઈ પણ જગ્યાએ થતા હોય તો ચોક્કસથી મને કોમેન્ટ બોક્સની અંદર આપ જણાવશો. અને આજનો લેક્ચર કેવો લાગ્યો તે એક નાની કોમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવશો. જો આપણે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેશો. અને વિડીયો જે છે તેને ચોક્કસથી શેર કરો અને તમારા લાઈક કરો. તમારા મિત્રોની સાથે શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો. જય હિન્દ અને જય ભારત સાથે આજના લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ.